गुड मॉर्निंग विद्यार्थी मित्रों 402 डिजिटल इलेक्ट्रॉनिक्स। तो डिजिटल इलेक्ट्रॉनिक्स में अपना लास्ट टाइम रेम रोम टाइप्स ऑफ रोम आ बधु कम्प्लीट कर्युं बराबर। एना पछी छे एरिथमेटिक माइक्रो ऑपरेशंस। एरिथमेटिक माइक्रो ऑपरेशंस कोने कही शकाय अने एरिथमेटिक माइक्रो ऑपरेशंस एक एवा टाइप्सना रजिस्टर साथे न्यूमेरिक डेटाનું स्टोरेज અને ઓપરેશન્સ પરફોર્મ કરે છે। એવા ટાઈપ્સના ડેટાનું સ્ટોરેજેશન્સ કરે છે અને ડેટા પરફોર્મ કરે છે બરાબર। પ્લસ માઇનસ શિફ્ટ બીટ્સ બરાબર। આ કઈ રીતે એ વર્ક કરે છે એરિથમેટિક ઓપરેશન્સ કમ્પ્યુટર। तो જોઈએ एरिथमेटिक माइक्रो ऑपरेशंस। तो एरिथमेटिक माइक्रो ऑपरेशंस डील्स विथ ऑपरेशंस परफॉर्म ऑन न्यूमेरिक डेटा स्टोर्ड इन रजिस्टर। શું કહ્યું કે એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ ડીલ વિથ ઓપરેશન્સ પરફોર્મ ઓન ન્યુમેરિક ડેટા સ્ટોર્ડ ઇન રજિસ્ટર બરાબર। એ કેવો સોદો કરે છે કે જે રજિસ્ટરમાં જે ન્યુમેરિક ડેટા સ્ટોર થયા છે, શું કહ્યું કે રજિસ્ટરમાં જે ન્યુમેરિક ડેટા સ્ટોર કર્યા છે એ ડેટાનું ઓપરેશન્સ કરે છે, મીન્સ કે પરફોર્મ કરે છે ઓપરેશન્સ। એના આપણે કેવું કહીએ છીએ તો કે એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ કહી શકાય। કેવું કહી શકાય? એરિથમેટિક માઇક્રો ઓપરેશન લખે કે ઇન general the arithmetic micro operations deal with operations performed on numeric data stored in register। રજિસ્ટર પણ ઘણા બધા ટાઈપ્સના હોય, સ્ટેક રજિસ્ટર બરાબર, ફ્લેગ રજિસ્ટર બરાબર। તો આવા રજિસ્ટર શું કામ કરે છે કે તમે કોઈ રજિસ્ટરમાં રહેલા જે ન્યુમેરિક ડેટા સ્ટોર થાય છે એ ન્યુમેરિક ડેટાનો ઓપરેશન્સ પરફોર્મ કરો છો, એના આપણે શું કહીએ છીએ? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ બરાબર। કયા કયા ક્લાસિફિકેશન્સ એરિથમેટિક ઓપરેશન્સ તમે કરી શકો છો? તો એક છે એડિશન, સબસ્ટ્રેક્શન્સ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ અને શિફ્ટ બરાબર। આટલા તમે બેઝિક એરિથમેટિક ઓપરેશન્સ કરી શકો છો। કયા કયા? તો કે એડિશન્સ, એડિશન એટલે સરવાળો, સબસ્ટ્રેક્શન્સ એટલે કે માઇનસ, ઇન્ક્રીમેન્ટ એટલે વેલ્યુનું ઇન્ક્રીમેન્ટેશન્સ એટલીસ્ટ વન પોઝિશન, ડિક્રીમેન્ટ એટલે માઇનસ અને શિફ્ટ એટલે કે બીટનું શિફ્ટિંગ પણ કરે છે બરાબર। તો એ જે ઓપરેશન્સ પરફોર્મ કરે એને આપણે શું કહીએ છીએ? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ કહી શકાય। શું કહી શકાય? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ। એ લખ્યું છે ને કે સમ એડિશનલ એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ આર ક્લાસિફાઈડ એઝ એડ વિથ કેરી। કેરી કઈ રીતે એડ કરવી? કેરી મીન્સ વધી, જેને આપણે કહીએ છીએ બરાબર। આપણે માની લો કોઈ સમ ફાઇન્ડ કરતા હોય બે બાઇનરી નંબર્સ, તો કેરી કઈ રીતે ફાઇન્ડ કરવી? સબસ્ટ્રેક્ટ વિથ બોરો। બોરો એટલે આપણે દસકો જેને કહીએ કે માની લો કે બે વેલ્યુમાંથી માઇનસ કરીએ એટલે બોરોસ કયા એલિમેન્ટ ઉપરથી આપણે લઈ શકીએ છીએ, મીન્સ કે સબસ્ટ્રેક્ટ વિથ બોરો। ટ્રાન્સફર લોડ એન્ડ એટસેટ્રા, ડેટાનું ટ્રાન્સફોર્મ કઈ રીતે કરી શકે અને લોડ કઈ રીતે કરી શકે બરાબર। તો આ એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ આપણે પરફોર્મ કરી શકીએ છીએ બરાબર। તો કઈ રીતે કામ કરે છે? તો આપણને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન્સ આપ્યું છે કે R3 ઇઝ ધ ત્રણ વેરિયેબલ છે, આપણે એવું લખીએ કે એ બી અને સી, એ રીતે આને શું લખ્યું? R1 R2 ને R3। R1 પ્લસ R2
અને શામાં સ્ટોર થાય છે રિઝલ્ટ R3માં. એટલે આનો મતલબ શું થાય છે? ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે? ધ કન્ટેન્ટ ઓફ R1 પ્લસ R2 આર ટ્રાન્સફર ટુ R3. R1 અને R2 ની જે વેલ્યુનો સરવાળો થઈ અને ટ્રાન્સફર સેવા થશે R3ની અંદર. એટલે આપણે એવું લખી શકીએ કે C ઇક્વલ ટુ A પ્લસ P. બે ઓપરન્ડ R1 અને R2, આ બંને ઓપરન્ડ કયું ઓપરેશન્સ પરફોર્મ કરે છે? તો કે એડિશન્સ ઓપરેશન્સ પરફોર્મ કરે છે. આ બંનેનો જે આન્સર જે છે એ શામાં સ્ટોર થાય છે? તો કે R3માં. એટલે લખ્યું કે ધ કન્ટેન્ટ ઓફ R1 પ્લસ R2 આર ટ્રાન્સફર ટુ R3. શામાં સ્ટોર થાય છે? R3ની અંદર. એ જ રીતે R1 માઇનસ R2, એટલે R1 માંથી R2 માઇનસ થાય, એટલે કે પહેલા ઓપરન્ડમાંથી બીજો ઓપરન્ડ શું થાય? માઇનસ થાય, એટલે ઓછા થાય. અને જે શામાં સ્ટોર થાય છે? R3ની અંદર. એટલે કે ધ કન્ટેન્ટ ઓફ R1 માઇનસ R2 આર ટ્રાન્સફર ટુ R3. એ જ રીતે R1 ઓફ R2 કોમ્પ્લિમેન્ટ્સ, એટલે શું કહેવાય? ધ કોમ્પ્લિમેન્ટ કન્ટેન્ટ્સ ઓફ R2 મીન્સ કે વન્સ કોમ્પ્લિમેન્ટ. R1 અને R2માં ના, એટલે કે કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરે છે એને આપણે શું કહીએ છીએ? વન્સ કોમ્પ્લિમેન્ટ. ટુસ કોમ્પ્લિમેન્ટ હોય તો એના અંદર વન એડ થાય. જે રિઝલ્ટ મળે છે બે R1 અને R2 ને એના અંદર એક વન્સ એડ થાય, તો એને આપણે શું કહીએ છીએ? ટુસ કોમ્પ્લિમેન્ટ. એ જ રીતે R1 પ્લસ ટુસ કોમ્પ્લિમેન્ટ ઓફ R2, તો જો આમાં R1 અને R2 આ બંનેનો સરવાળો અને એમાં પછી જે જવાબ મળે એમાં શું ઉમેર્યું છે? પ્લસ ઉમેર્યું છે. અને એનું પાછું ટ્રાન્સફર શેમાં કર્યું છે? R3ની અંદર. બરાબર. એ જ રીતે R1 પ્લસ 1, એટલે લખ્યું કે ઇન્ક્રીમેન્ટ ધ કન્ટેન્ટ ઓફ R1 બાય 1, એટલીસ્ટ 1 પોઝિશન્સ ઇન્ક્રીમેન્ટ કરે છે. બરાબર. એ જ રીતે ડિક્રીમેન્ટ માટે એક પોઝિશન્સ માઇનસ કરે છે. લખ્યું કે R1 ઓફ R1 માઇનસ 1, લખ્યું કે ડિક્રીમેન્ટ ધ કન્ટેન્ટ ઓફ R1 બાય 1. બરાબર. એક કન્ટેન્ટ માઇનસ કરે છે. એના આપણે શું કહીએ છીએ? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ. શું કહીએ છીએ? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ. એના પછી છે લોજિક માઇક્રો ઓપરેશન્સ. બરાબર. લોજિક માઇક્રો ઓપરેશન્સ કોને કહી શકે? લોજિકલ કયા હોય? એન્ડ, ઓર અને નોટ. બરાબર. તો મેમરી કન્ટેન્ટ્સની અંદર લોજિકલ માઇક્રો ઓપરેશન્સ કઈ રીતે કન્ટેન કરે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ? બરાબર. આપણે વાત કરીએ એરિથમેટિકમાં તો પ્લસ માઇનસ ઇન્ક્રીમેન્ટ, બરાબર, ડિક્રીમેન્ટ, આ બધા ઓપરેશન્સ પરફોર્મ કરે છે. તો લોજિક માઇક્રો ઓપરેશન્સ કઈ રીતે પરફોર્મ કરે છે? તો કે લોજિક માઇક્રો ઓપરેશન સ્પેસિફાઈઝ ધ બાઇનરી ઓપરેશન. લોજિક ઓપરેશન્સ કેવા ઓપરેશન્સ પરફોર્મ કરે છે? તો કે જે બાઇનરી ઓપરેશન છે એનું સ્પષ્ટીકરણ કરે છે કે જે સ્ટ્રિંગ છે એ કયા બીટ રજિસ્ટરમાં સ્ટોર થાય છે. કોઈ સ્ટ્રિંગ આપી છે તો એ સ્ટ્રિંગ કયા રજિસ્ટરમાં સ્ટોર થાય છે. બરાબર. એટલે કે લોજિક માઇક્રો ઓપરેશન્સ સ્પેસિફાઈ ધ બાઇનરી ઓપરેશન્સ ફર્સ્ટ સ્ટ્રિંગ ઓફ બીટ સ્ટોર્ડ ઇન રજિસ્ટર. શાની અંદર સ્ટોર થાય છે? રજિસ્ટરની અંદર. બરાબર. લખ્યું કે બાઇનરી ઓપરેશન્સ ફોર, જે બાઇનરી ઓપરેશન્સ થાય છે એ બીટ શામાં સ્ટોર થાય છે? રજિસ્ટરની અંદર. લખ્યું કે લોજિક માઇક્રો ઓપરેશન સ્પેસિફાઈ બાઇનરી ઓપરેશન્સ ફોર સ્ટ્રિંગ ઓફ બીટ સ્ટોર્ડ ઇન રજિસ્ટર. શામાં રજિસ્ટર થાય છે? બાઇનરીની અંદર.
then this operation consider each bit of register separately and treat them as a binary value. રજિસ્ટર શું કરે? સેપરેટલી મીન્સ કે અલગ રીતે ટ્રેડ કરે છે. કોને? બાઇનરી વેલ્યુ. લખીને કે ધીસ ઓપરેશન કન્સાઇડર each bit of register separately and treat them as a binary value. શું કન્સિડર કરે છે? બાઇનરી વેલ્યુ કન્સિડર કરે છે. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે એક્સક્લુઝિવ ઓર માઇક્રો ઓપરેશન્સ, EX or micro operation with the content of two register R1 અને R2. એક્સક્લુઝિવ ઓર ઓપરેશન્સ પરફોર્મ કરે છે ત્યારે એને સિમ્બોલિક કઈ રીતે તમે સ્ટેટમેન્ટમાં લખી શકો? તો લખીને P1 ઓફ R1 પ્લસ માઇનસ R1 exclusive R2, R1 plus minus R1 exclusive R2 બરાબર. R1 પ્લસ અને માઇનસ જે છે એટલે કે પ્લસ માઇનસ R1 એક્સક્લુઝિવ R2 આવું થાય એક્સપ્રેશન બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લોજિકલ માઇક્રો ઓપરેશન્સ કહી શકીએ. શું કહી શકીએ? લોજિક માઇક્રો ઓપરેશન. એટલે લખ્યું કે ઇટ સ્પેસિફાય લોજિક માઇક્રો ઓપરેશન્સ ટુ બી એક્ઝિક્યુટ ઓન ઇન્ડિવિજ્યુઅલ બીટ ઓફ ધ રજિસ્ટર પ્રોવાઇડ that controls variable p is equal to 1. શું કહે છે? ઇટ સ્પેસિફાય લોજિક માઇક્રો ઓપરેશન્સ. લોજિક માઇક્રો ઓપરેશન્સ જ્યારે એક્ઝિક્યુટ થાય ત્યારે જે ઇન્ડિવિજ્યુઅલ બીટ છે એ કેવા ટાઈપ્સનું રજિસ્ટર પ્રોવાઈડ કરે છે કંટ્રોલ્સની અંદર વેરિયેબલ? તો કે પીની વેલ્યુ કેટલી બની જાય? 1 બરાબર. એટલે લખ્યું કે એઝ ધ ન્યુમેરિકલ એક્ઝામ્પલ. એને આપણે કેવું એક્ઝામ્પલ કહીએ છીએ? ન્યુમેરિકલ એક્ઝામ્પલ બરાબર. એટલે જો એક્ઝામ્પલ સમજાયું છે કે એઝ્યુમ ધેટ ઇચ રજિસ્ટર હેઝ અ 4 બીટ. ઇચ એન્ડ એવરી રજિસ્ટર કેન કન્ટેન્સ 4 બીટ. એટલે કે માની લો કે કોઈ રજિસ્ટરને આપણે 4 બીટ અસાઇન કરીએ છીએ. ધારો કે આપણે કોઈ રજિસ્ટરને 4 બીટ અસાઇન કરીએ બરાબર, તો એ કઈ રીતે કન્સિડર કરે છે? તો કે R1 ની વેલ્યુ કેટલી થાય? 1010 એક 4 બીટ બરાબર, અને R2 ને ફરીથી 4 બીટ આપીએ એટલે કે 1100 આવા 4 બીટ આપે. હવે માની લો કે એક્સક્લુઝિવ માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરીએ તો કેવા ટાઈપ્સનું ઇક્વેશન્સ બને છે? એટલે લખ્યું કે ધ એક્સક્લુઝિવ or of micro operations stated above to symbolize the following logic computation. એટલે કે 1010 content of R 10100 બરાબર. એટલે કન્ટેન્ટ R2 ની કન્ટેન્ટ કેટલી છે? 0110 અને કન્ટેન્ટ R1 આફ્ટર P ઇઝ ઇક્વલ ટુ 1. P ની વેલ્યુ કેટલી થઈ જાય? 1. એટલે અહીંયા શું થાય? 111 query 1 11011 બરાબર. એટલે કે સમ ફાઇન્ડ કર્યો છે બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લોજિકલ માઇક્રો ઓપરેશન્સ. કેવું ઓપરેશન્સ કહીએ છીએ? લોજિકલ માઇક્રો ઓપરેશન બરાબર. then the content of R1 after the executions of micro operations. content શું કરે છે? માની લો કોઈ લોજિકલ માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરે છે ત્યારે કઈ રીતે એની ઇક્વલ બીટ બાય બીટ એક્સક્લુઝિવ ઓપરેશન્સ ક્રિએટ કરે છે? લખીને કે ઇઝ ઇક્વલ ટુ ધ બીટ બાય બીટ એક્સક્લુઝિવ ઓર ઓપરેશન્સ. કઈ રીતે એક્સક્લુઝિવ ઓર ઓપરેશન્સ પરફોર્મ કરે? ઈચ એન્ડ એવરી બીટ કેન પરફોર્મ ધ ઓપરેશન્સ બાય બીટ બીટ. એક બીટ ઓપરેશન્સ પરફોર્મ કરે છે બરાબર. એટલે કે એક્સક્લુઝિવ ઓફ ઓપરેશન્સ ઓર ઓપરેશન્સ ઓન પેર ઓફ બીટ ઇન R2 એન્ડ પ્રીવિયસ વેલ્યુ ઓફ R1. R1 અને R2 ની બંનેની શું કરે છે? બીટની પેર ક્રિએટ કરે છે
અને પેર ક્રિએટ કર્યા પછી એ શું કરે છે, એનું ઓપરેશન્સ પરફોર્મ કરે છે. એટલે લખે કે એક્સક્લુઝિવ ઓર ઓપરેશન્સ ઓન પેર ઓફ બિટ્સ ઇન R2 એન્ડ પ્રીવિયસ વેલ્યુ ઓફ R1. એની પ્રીવિયસ વેલ્યુ કઈ છે, R1ની વેલ્યુ, અને R1ની વેલ્યુ સાથે એ શું કરે છે, એના બીટ શિફ્ટ કરે છે. બરાબર. તો એને આપણે કેવું ઓપરેશન્સ કહીએ છીએ, તો કે લોજિકલ ઓપરેશન્સ કહીએ. કેવું કહીએ છીએ, લોજિકલ ઓપરેશન. The logic micro operations are seldom used in scientific computation. બરાબર. Logic micro operations are seldom used in scientific computation. કઈ રીતે લોજિક ઓપરેશન્સ સાયન્ટિફિક કોમ્પ્યુટેશનલ કરે છે, તો કે કોઈ પણ બાઇનરી ડેટા છે, એ બાઇનરી ડેટાનું બીટ મેનિપ્યુલેશન્સ કરે છે. કારણ કે ડેટા શામાં શિફ્ટ કરે છે, બીટની અંદર. એટલે કે શામાં ક્રિએટ કરે છે, બીટ કોમ્પ્યુટેશનલ. બરાબર. એટલે કે ધ લોજિક માઇક્રો ઓપરેશન્સ આર સેલ્ડમ યુઝ ઇન સાયન્ટિફિક કોમ્પ્યુટેશનલ્સ બટ દે આર વેરી યુઝફુલ ફોર બીટ મેનિપ્યુલેશન્સ. એ શું કરે છે, બીટનું મેનિપ્યુલેશન્સ કરે છે. ઓફ બાઇનરી ડેટા ફોર મેકિંગ લોજિકલ ડિસિઝન. જે બીટનું મેનિપ્યુલેશન્સ થાય છે ત્યારે બાઇનરી ડેટા કેવા ટાઈપ્સનું ડિસિઝન્સ ક્રિએટ કરે છે, તો કે લોજિકલ ડિસિઝન. બરાબર. લખ્યું કે બટ દે આર વેરી યુઝફુલ ફોર બીટ મેનિપ્યુલેશન્સ. મેક્સિમમ લોજિક માઇક્રો ઓપરેશન છે એ શું કામ કરે છે, તો કે બીટનું મેનિપ્યુલેશન્સ કરે છે. કારણ શું, તો કે જે બાઇનરી ડેટા રિપ્રેઝન્ટ થાય છે એ બાઇનરી ડેટાની અંદર લોજિકલ ડિસિઝન ક્રિએટ કરવા માટે આ લોજિકલ માઇક્રો ઓપરેશન્સ ક્રિએટ કરે છે. કયા કયા સ્પેશિયલ સિમ્બોલ આ લોજિકલ માઇક્રો ઓપરેશન્સમાં યુઝ થાય છે. બરાબર. તો લખ્યું કે સ્પેશિયલ સિમ્બોલ વિલ બી એડોપ્ટેડ ફોર લોજિકલ માઇક્રો ઓપરેશન્સ. કયા કયા, ઓર, એન્ડ અને કોમ્પ્લિમેન્ટ. કયા કયા લોજિકલ માઇક્રો ઓપરેશન્સ કન્સિસ્ટ થાય છે, તો કે એન્ડ, ઓર અને એન્ડ ઓર અને કોમ્પ્લિમેન્ટ. બરાબર. એટલે કે સ્પેશિયલ સિમ્બોલ વિલ બી એડોપ્ટેડ ધ લોજિકલ માઇક્રો ઓપરેશન્સ. કયા કયા ટાઈપ્સના ઓપરેશન્સ પરફોર્મ કરે છે, તો કે એન્ડ, ઓર અને કોમ્પ્લિમેન્ટ. એન્ડ, ઓર અને કોમ્પ્લિમેન્ટ ઓપરેશન્સ પરફોર્મ કરે છે. એને લખ્યું કે ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ ફ્રોમ કોરસ્પોન્ડિંગ સિમ્બોલ યુઝ ટુ એક્સપ્રેસ બુલિયન એક્સપ્રેશન્સ. બુલિયન મીન્સ આઈધર ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ. બુલિયનની વેલ્યુ કેવી છે, કાં તો એ ટ્રુ હશે યા તો ફોલ્સ હશે. એટલે કે ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ ફ્રોમ કોરસ્પોન્ડિંગ સિમ્બોલ યુઝ ટુ એક્સપ્રેસ બુલિયન એક્સપ્રેશન્સ. કેવા ટાઈપ્સનું એક્સપ્રેશન્સ ક્રિએટ કરે છે, તો કે બુલિયન એક્સપ્રેશન્સ. બરાબર. એટલે કે ધ સિમ્બોલ વી વિલ બી યુઝ ડિનોટેડ ઓર માઇક્રો ઓપરેશન. વી શું કન્સિડર કરે છે, ઓર ઓપરેશન્સ, ઓર માઇક્રો ઓપરેશન્સ કન્સિડર કરે છે. અને સિમ્બોલ વન ઓબ્લિક શું ડિનોટેડ કરે છે, તો કે એન્ડ માઇક્રો ઓપરેશન. વન ઓબ્લિક લખીએ છીએ. બરાબર. બેકવર્ડ સ્લેશ, વન બેકવર્ડ સ્લેશ. તો એ શું કેવા ટાઈપ્સનું ઓપરેશન્સ પરફોર્મ કરે છે, તો કે એન્ડ ઓપરેશન્સ. અને વી ડિનોટેડ શું કરે છે, તમે માની લો કે કોઈ ઓપરેશન્સમાં વી લખો છો તો એ કેવું ઓપરેશન્સ કરે છે, તો કે ઓર માઇક્રો ઓપરેશન્સ કરે છે. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો. બીજું, ધ કોમ્પ્લિમેન્ટ માઇક્રો ઓપરેશન્સ ઇઝ ધ સેમ એઝ વન્સ કોમ્પ્લિમેન્ટ. તમે જે રીતે વન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરો છો બાઇનરી વેલ્યુ, એ જ રીતે તમે લોજિકલ માઇક્રો ઓપરેશન્સની અંદર પણ વન્સ કોમ્પ્લિમેન્ટ ફાઇન્ડ કરી શકો છો. યુઝિસ બાર ઓન ટોપ ધ સિમ્બોલ ધેટ ડિનોટ્સ ધ રજિસ્ટર નેમ. એ શું કન્સિસ્ટ કરે છે, રજિસ્ટરનું નામ કન્સિસ્ટ કરે છે. બાય યુઝિંગ ડિફરન્ટ સિમ્બોલ it will be possible to different between logical micro operation and control or boolean function. કઈ રીતે અલગ સિમ્બોલ રિપ્રેઝન્ટ કરે છે,
કે પહેલો કોઈ ડિફરન્શિએટ હોય બંને વેલ્યુ વચ્ચે, તો એ ટાઈમે તમે બુલિયન ફંક્શન્સ યુઝ કરી શકો છો. એટલે કે ધ ડિફરન્શિએટ બિટવીન લોજિકલ માઇક્રો ઓપરેશન એન્ડ કંટ્રોલ ફોર બુલિયન ફંક્શન. કોઈ અલગથી તમે લોજિકલ માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરો છો તો એ ટાઈમે તમારે બુલિયન એક્સપ્રેશન્સ મીન્સ કે બુલિયન ફંક્શન્સનો યુઝ કરી શકો. બરાબર. એટલે કે અનધર રીઝન્સ ફોર એડોપ્ટિંગ ટુ સેટ્સ ઓફ સિમ્બોલ, બંને સેટ સિમ્બોલના રિપ્રેઝન્ટ કરે છે. કયા કયા? તો ઇઝ ટુ એબલ ડિસ્ટિંગ્વિશ ધ સિમ્બોલ પ્લસ. કયું ઓપરેશન્સ પરફોર્મ કરે છે? પ્લસ ઓપરેશન. વેન યુઝ ટુ સિમ્બોલાઇઝ એન એરિથમેટિક પ્લસ. કયા ઓપરેશન્સ પરફોર્મ કરે છે? એરિથમેટિક પ્લસ ઓપરેશન્સ પરફોર્મ. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે ફોર અ લોજિક ઓર ઓપરેશન્સ, ફ્રોમ અ લોજિક ઓર ઓપરેશન્સ, જો તમારે લોજિક ઓર ઓપરેશન્સ પરફોર્મ કરો છો ત્યારે કયો સિમ્બોલ રિપ્રેઝન્ટ કરે છે? બે. તો પ્લસ શું મિનિંગ રિપ્રેઝન્ટ કરે છે? લખ્યું કે ઓલ ધ પ્લસ સિમ્બોલ હેઝ ટુ મિનિંગ્સ. પ્લસના કેટલા મિનિંગ્સ રિપ્રેઝન્ટ કરે છે? તો કે બે મિનિંગ. કયા કયા? તો એક છે ઇટ ઇઝ પોસિબલ ડિસ્ટિંગ્વિશ બિટવીન નથિંગ વેર સિમ્બોલ ઇઝ અકર્સ. બરાબર. માની લો કોઈ વેલ્યુ ના હોય તો એ ત્યારે એ સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે, શું અકર કરે છે? બરાબર. તો એક શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે વેન સિમ્બોલ પ્લસ અકર ઇન ધ માઇક્રો ઓપરેશન. પ્લસ સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે માઇક્રો ઓપરેશન્સ રિપ્રેઝન્ટ કરે છે. લખીએ કે વેન ધ સિમ્બોલ પ્લસ અકર્સ ઇન માઇક્રો ઓપરેશન્સ. પ્લસ શું અકર કરે છે? માઇક્રો ઓપરેશન્સ કન્સિસ્ટ કરે છે. બરાબર. ઇટ વિલ ડિનોટેડ એન એરિથમેટિક પ્લસ. એના આપણે શું ડિનોટેડ કરીએ છીએ? તો કે એરિથમેટિક પ્લસ. શું ડિનોટ કરીએ છીએ? એરિથમેટિક પ્લસ. લખ્યું કે વેન સિમ્બોલ પ્લસ અકર્સ ઇન માઇક્રો ઓપરેશન્સ ઇટ વિલ ડિનોટ એન એરિથમેટિક પ્લસ. એ શું રિપ્રેઝન્ટ કરે છે? એરિથમેટિક પ્લસ રિપ્રેઝન્ટ કરે છે. એટલે વેન ઇટ અકર્સ ઇન અ કંટ્રોલ ફંક્શન્સ. કંટ્રોલ શું કરે છે? તો કે બુલિયન ફંક્શન્સ અકર્સ થાય છે. કેવું ફંક્શન્સ અકર થાય છે? તો કે બુલિયન ફંક્શન. કે વેન ઇટ અકર્સ ઇન કંટ્રોલ ફંક્શન્સ. કંટ્રોલ કેવું ફંક્શન્સ ક્રિએટ કરે છે? તો કે બુલિયન ફંક્શન્સ. બરાબર. દેન આગળ કહ્યું છે કે ઇટ વિલ ડિનોટ એન ઓર ઓપરેશન્સ. તમારે માની લો કે કોઈ ઓર ઓપરેશન્સ ડિનોટ કરવું છે તો એ ટાઈમે તમે સિમ્બોલી કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો માઇક્રો ઓપરેશન સ્ટેટમેન્ટની અંદર? લખ્યું કે ઇટ વિલ નેવર યુઝ ધ symbolize and or micro operations for an example in this statement. તો આ રીતે તમે સ્ટેટમેન્ટની અંદર ઓર ઓપરેશન્સ ઓર લોજિક માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો. શું લખ્યું છે? પી પ્લસ ક્યુ જેમ R1 પ્લસ માઇનસ R2 પ્લસ R3 કોમા R4 એરો ઓફ R5 સોરી લેસ દેન માઇનસ R5 વી R6. એટલે R5 અને R6 વચ્ચે કેવું ઓપરેશન્સ થશે? વી એટલે કયું ઓપરેશન્સ પરફોર્મ કરે? તો જો આપણે અહીંયા જોયું હતું કે વી મીન્સ ઓર ઓપરેશન્સ ઓર માઇક્રો ઓપરેશન્સ પર. બરાબર. વન સ્લેશ હોત તો એન્ડ માઇક્રો ઓપરેશન્સ કરો. બરાબર. અને વન્સ ડાયરેક્ટ લખીએ છીએ ત્યારે કેવું કરે છે? કોમ્પ્લિમેન્ટ કરે છે. અને બંને સેટ વચ્ચે પ્લસ અને કોમાસ લખીએ છીએ. જો અહીંયા પ્લસ અને કોમાસ, જો અહીંયા બોલ્ડ કરું એટલે તમને ખ્યાલ આવે. પ્લસ અને કોમાસ કરીએ છીએ ત્યારે એ કેવું ડિસ્ટ્રીબ્યુશન સિમ્બોલ રિપ્રેઝન્ટ કરે છે? તો કે એરિથમેટિક પ્લસ. અને એ પણ કેવું
તો કે બુલિયન ફંક્શન્સ એડપ્ટિંગ ટુ સેટ, બરાબર. એટલે અહીંયા જો આ કેવું છે, કોમાસ છે, અહીંયા શું છે, પ્લસ છે. તો એ શું ડિસ્ટ્રીબ્યુસ કરે છે, તો કે એરિથમેટિક પ્લસ લોજિક માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરે છે. કેવું ઓપરેશન્સ આ ઇક્વેશન્સ પરફોર્મ કરે છે, તો કે એરિથમેટિક લોજિક પ્લસ માઇક્રો ઓપરેશન્સ. એટલે લખ્યું એક્ઝામ્પલ તરીકે, ધ પ્લસ બિટવીન પી એન્ડ ક્યુ, પી અને ક્યુના વચ્ચે જે પ્લસ છે એ કેવું ઓપરેશન્સ પરફોર્મ કરે છે, તો કે ઓઆર ઓપરેશન્સ. આ બંને કેવું ઓપરેશન્સ પરફોર્મ કરે, જો સિલેક્ટ કરું છું તો કે ઓઆર ઓપરેશન. ઓઆર ઓપરેશન્સ બિટવીન બાઇનરી વેરિયેબલ કંટ્રોલ ફંક્શન્સ. આ જે છે કંટ્રોલ ફંક્શન એ શું કરે છે, ધ પ્લસ બિટવીન R1 અને R3 સ્પેસિફાઈડ માઇક્રો ઓપરેશન. R2 અને R3 આ કેવું કરે છે, તો એડ માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરે છે. અને R5 અને RC એ શું રિપ્રેઝન્ટ કરે છે, તો ઓઆર માઇક્રો ઓપરેશન્સ રિપ્રેઝન્ટ કરે છે. કેવું ઓપરેશન્સ પરફોર્મ કરે છે, ઓઆર માઇક્રો ઓપરેશન્સ રિપ્રેઝન્ટ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, તો કે એને આપણે લોજિક માઇક્રો ઓપરેશન્સ કહીએ છીએ. કેવું કહીએ છીએ, લોજિક માઇક્રો ઓપરેશન્સ કહીએ છીએ. તો બે માઇક્રો ઓપરેશન્સ આપણે ચલાવ્યા, લોજિક માઇક્રો ઓપરેશન્સ અને એરિથમેટિક માઇક્રો ઓપરેશન. આ બંનેમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. લોજિક ઓફ માઇક્રો ઓપરેશન્સ એ શું છે, બરાબર. એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સમાં કયા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો, બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. એના પછી છે શિફ્ટ માઇક્રો ઓપરેશન, બરાબર. શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ મીન્સ વોટ? શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ આપણે કઈ રીતે એની ઇન્ફોર્મેશન્સને ટ્રાન્સફોર્મ કરી શકીએ, કઈ રીતે શિફ્ટિંગ કરી શકીએ બીટનું, બરાબર. મને કોઈ બે બીટ આપેલા છે, એ દરેકે દરેક બીટને મેમરીની અંદર રજિસ્ટરની અંદર કઈ રીતે શિફ્ટિંગ કરીને એનું ઓપરેશન્સ પરફોર્મ કરી શકે, જ્યાં આપણે શું કહીએ છીએ, શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ. શું કહીએ છીએ, શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ. તો લખ્યું છે કે શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ are those micro operations. Shift micro operations are those micro operations that are used for serial transfer or information. એ શું ટ્રાન્સફોર્મ કરે છે, સિરિયલ ટ્રાન્સફોર્મ કરે છે ઇન્ફોર્મેશન, બરાબર. સિરિયલ એટલે એનો પોર્ટ નંબર, જે નંબર છે, બરાબર. રજિસ્ટર માઇક્રો ઓપરેશન એ શું કરે છે, ઉપર ઇન્ફોર્મેશન્સને ટ્રાન્સફોર્મ કરે છે, બરાબર. એટલે કે શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ આર ધોઝ ધ માઇક્રો ઓપરેશન્સ ધેટ આર યુઝ ફોર સિરિયલ ટ્રાન્સફોર્મ ઇન્ફોર્મેશન. એ શું કરે છે, જે બી ઇન્ફોર્મેશન છે સિરિયલાઇઝ, બરાબર, એ ઇન્ફોર્મેશન્સને ટ્રાન્સફોર્મ કરવાનું કામ કોણ, આ શિફ્ટ માઇક્રો ઓપરેશન. ધીસ આર ઓલ્સો યુઝ ઇન કન્જક્શન વિથ arithmetic operation. These are used in conjunction with arithmetic micro operations. એ કોનું કંજક્શન મીન્સ ભેગું કરે છે, બરાબર. કયા કયા ઓપરેશન્સ યુઝ કરે છે આ શિફ્ટ માઇક્રો ઓપરેશન? તો કે એક તો એરિથમેટિક માઇક્રો ઓપરેશન, લોજિક માઇક્રો ઓપરેશન અને ડેટા પ્રોસેસિંગ ઓપરેશન્સ. ત્રણ ઓપરેશન્સનું કન્જક્શન્સ કરે છે. કયા કયા? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ, લોજિક માઇક્રો ઓપરેશન્સ અને ડેટા પ્રોસેસિંગ ઓપરેશન, બરાબર. તો આ જે ડેટાનું પ્રોસેસિંગ કરે છે, ઓપરેશન્સ કરે છે ત્યારે, બરાબર, ત્યારે કયા કયા
બીટ ટ્રાન્સફોર્મ કરે છે. તો લખ્યું કે ધેર આર 3 ટાઈપ્સ ઓફ શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ. કેટલા ઓપરેશન્સ કરે છે? 3 ટાઈપ્સની અંદર શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરે છે. પહેલું છે લોજિકલ. લોજિક શું કામ કરે છે? લોજિકલ શિફ્ટ કઈ રીતે કામ કરે છે મેમરીની અંદર? તો લખ્યું છે ઇટ ટ્રાન્સફર ધ 0 થ્રુ ધ સિરિયલ ઇન. ક્યાંથી સ્ટાર્ટ કરે છે? 0 થી. સિરિયલ ઇનપુટ કેટલાથી ટ્રાન્સફોર્મ કરે છે? 0 થી લઈ. 0 એટલે ફર્સ્ટ બીટ. બરાબર. એટલે કે ટ્રાન્સફર ધ 0 થ્રુ ધ સિરિયલ ઇનપુટ. ક્યાંથી સ્ટાર્ટ કરે છે? 0 થી સ્ટાર્ટ. વી યુઝ ધ સિમ્બોલ shift for logic shift and for shift right. આ સિમ્બોલ કઈ ઓપરેશન પરફોર્મ કરે છે લોજિકલ? તો કે લોજિકલ શિફ્ટ માટે એ રાઈટ શિફ્ટિંગ કરે છે. કેવું શિફ્ટિંગ કરે છે? રાઈટ શિફ્ટિંગ કરે છે. તો એના આપણે શું કહીએ છીએ? લોજિકલ. શું કહીએ છીએ? લોજિકલ. એટલે લખ્યું કે ટ્રાન્સફર ધ 0 થ્રુ ધ સિરિયલ ઇનપુટ. We use the symbol cell for logic shift and shift for shift right. કઈ સાઈડ શિફ્ટિંગ કરે છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટિંગ કરે છે બીટનું. બરાબર. એના આપણે શું કહીએ છીએ? લોજિકલ. શું કહીએ છીએ? લોજિકલ શિફ્ટિંગ. બીજું લખ્યું લોજિકલ શિફ્ટ લેફ્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ કઈ રીતે શિફ્ટિંગ કરે છે બીટનું? લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ ક્યારે કરે છે? કારણ કે બે શિફ્ટ યુઝ થાય, એક લેફ્ટ શિફ્ટ અને એક રાઈટ શિફ્ટ. તો લેફ્ટ શિફ્ટ ક્યારે યુઝ થાય અને રાઈટ શિફ્ટ ક્યારે યુઝ થાય? બરાબર. બીટ શિફ્ટિંગ થાય ત્યારે આ બંને ઓપરેશન્સ ક્યારે રિક્વાયર્ડ છે? બરાબર. તો પહેલું લખ્યું છે લોજિકલ શિફ્ટ લેફ્ટ. જો તમારે માની લો કોઈ લોજિકલ ઓપરેશન્સ પરફોર્મ કરો છો ત્યારે એ લેફ્ટ શિફ્ટમાં કઈ રીતે વર્ક કરે છે? બરાબર. તો લખ્યું કે ધીસ શિફ્ટ 1 પોઝિશન્સ મૂવ બીટ્સ ટુ લેફ્ટ 1 by 1. કઈ રીતે લેફ્ટ થાય છે? એક પછી એક. બરાબર. હવે શિફ્ટ ધ પોઝિશન્સ મૂવ્સ ઇઝ બીટ ધ લેફ્ટ બાય લેફ્ટ 1 by 1. એક એક શિફ્ટ લેફ્ટ થાય છે. કઈ રીતે લેફ્ટ થાય છે? એક એક શિફ્ટ લેફ્ટ થાય છે. બરાબર. The empty least significant bits એટલે કે LSB, least significant bit. What is the full form of LSB? તો least significant bit is filled with 0. ક્યાંથી સ્ટાર્ટ કરે છે? 0 થી સ્ટાર્ટ. એટલે જો કૌંસમાં બ્રેકેટ્સમાં લખ્યું છે આઈધર સિરિયલ ઇનપુટ. એટલે સિરિયલ ઇનપુટ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરે છે શિફ્ટ માટે? તો કે 0 થી લઈને. અને બીટ પણ ની ઇન્ફોર્મેશન કયા બીટથી સ્ટાર્ટ થશે? ક્યાંથી ભરેલી છે? તો કે 0 બીટથી. બરાબર. એટલે લખ્યું એન્ડ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ બિટ્સ ઇઝ રજિસ્ટર. એટલે એને આપણે શું કહીએ છીએ? MSB. મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જે મેક્સિમમ ઇન્ફોર્મેશન્સ જ્યાં હશે એ દરેક બીટ કેવા હશે? રિજેક્ટેડ હશે. જે જગ્યાએ ઇન્ફોર્મેશન્સ હશે એ ઇન્ફોર્મેશન્સ બરાબર છે, બાકીના બીટ શું થઈ જશે? રિજેક્ટ થઈ જશે. બરાબર. જે બાકીના જે રાઈટમાં જે બીટ છે એ બીટ શું થઈ જાય છે? રિજેક્ટેડ થઈ જાય. એટલે લખ્યું એન્ડ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ ઇઝ રિજેક્ટ. બરાબર. બાકીના જે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ છે એ શું થઈ જાય છે? મેમરીની અંદર રિજેક્ટ થઈ જાય. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લોજિક શિફ્ટ. શું કહીએ છીએ? લોજિકલ શિફ્ટ લેફ્ટ. હવે રાઈટ લોજિકલ શિફ્ટ. રાઈટ શિફ્ટ કઈ રીતે કામ કરે છે?
તો ઇન ધીસ પોઝિશન્સ મૂવ each bit at right 1 by 1. દરેક એલિમેન્ટ કઈ રીતે મૂવ્સ થાય છે? તો કે રાઇટની અંદર બીટ મૂવ્સ થાય છે, એક પછી એક બીટ મૂવ્સ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? રાઇટ લોજિક શિફ્ટ. શું કહીએ છીએ? રાઇટ લોજિક શિફ્ટ. લખી કે ઇન ધીસ વન પોઝિશન્સ મૂવ each bit to the right 1 by 1 and least significant bit. બરાબર. ઇઝ રિજેક્ટેડ. જે લેફ્ટમાં છે એ બિટ્સ કેવા થાય છે? રિજેક્ટ થાય છે. અને શિફ્ટિંગ કઈ સાઈડ થાય છે? તો કે રાઇટમાં શિફ્ટિંગ થાય છે. બરાબર. એન્ડ ધ એમ્પ્ટી એમએસબી ઇઝ ફિલ્ડ વિથ 0. જે રાઇટ હેન્ડ સાઈડના જે 0 બિટ્સ હતા એ શું થઈ જાય છે? ફિલ થઈ જાય. ફિલ એટલે કે એના અંદર ઇન્ફોર્મેશન્સ ભરાય છે. જેમ લેફ્ટમાં લેફ્ટ બીટમાં જે એમએસબી રિજેક્ટેડ થાય છે એ જ રીતે રાઇટમાં એલએસબી રિજેક્ટેડ થાય છે. પેલા લેફ્ટમાં બીટ 1 by 1 મૂવ્સ થાય છે, જ્યારે રાઇટ લોજિકલમાં રાઇટમાં મૂવ્સ થાય છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લોજિકલ શિફ્ટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? લોજિકલ શિફ્ટિંગ કહીએ. બીજું લખ્યું છે એરિથમેટિક શિફ્ટિંગ. બરાબર. તો એરિથમેટિક શિફ્ટિંગ મીન્સ ફોર કોને કહી શકાય? એરિથમેટિક શિફ્ટ. તો કે this micro operation shift signate a binary number to left or right positions. કઈ પોઝિશન્સમાં કામ કરે છે? લેફ્ટ અને રાઇટ બંને પોઝિશન્સમાં. લખ્યું કે ધીસ માઇક્રો ઓપરેશન શિફ્ટ a signed binary number to the left or the right positions. કઈ પોઝિશન્સમાં વર્ક કરે છે? લેફ્ટ અને રાઇટ પોઝિશન્સ બંને. In arithmetic shift left, it multiplies a signed binary numbers by 2. કેટલા નંબર મલ્ટીપ્લાઇડ થાય છે? 2 નંબર મલ્ટીપ્લાઇડ થાય છે. લખીને કે ઇન એરિથમેટિક શિફ્ટ લેફ્ટ, જે લેફ્ટ હેન્ડ સાઈડના જે એલિમેન્ટ છે, બીટ જે છે એ કેટલાથી મલ્ટીપ્લાઇડ થાય છે? 2થી. બરાબર. લેકિન કેન એરિથમેટિક શિફ્ટ રાઇટ ઇઝ ડિવાઇડ બાય નંબર બાય 2. જો તમારે માની લો કે ડિવાઈડ કરવું છે તો પણ કેટલાથી થશે? 2થી. મલ્ટિપ્લિકેશન્સ કરવું છે તો પણ કેટલાથી? 2થી. એટલે કે ધીસ માઇક્રો ઓપરેશન શિફ્ટ આર સાઇન્ડ બાઇનરી નંબર ટુ ધ લેફ્ટ ટુ ધ રાઇટ પોઝિશન્સ. તમે લેફ્ટમાં કે રાઇટમાં બંને બાઇનરી નંબર ઓપરેશન્સ કરી શકો છો. એરિથમેટિક ઓપરેશન. જો શિફ્ટ લેફ્ટ હોય તો મલ્ટીપ્લાઇડ્સ કેટલા બાઇનરી નંબર થી થાય છે? તો એના અંદર જેટલા બી સાઇન્ડ બીટ છે એ મલ્ટીપ્લાઇડ્સ કેટલાથી કરે છે? 2થી. એ રીતે માની લો કે તમારે રાઇટ એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કરો છો, મીન્સ કે ડિવાઇડ ઓપરેશન્સ પરફોર્મ કરો છો, તો પણ કેટલાથી ડિવાઇડ્સ થાય છે? નંબર 2થી ડિવાઇડ્સ થાય છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? એરિથમેટિક. શું કહીએ છીએ? એરિથમેટિક. એના પછી છે લેફ્ટ એરિથમેટિક શિફ્ટ. શું કહીએ છીએ ને? લેફ્ટ એરિથમેટિક શિફ્ટ. તો લેફ્ટ એરિથમેટિક શિફ્ટ એ કોને કહી શકે? લેફ્ટ એરિથમેટિક શિફ્ટ. તો લખ્યું કે ઇન ધીસ વન પોઝિશન્સ મૂવ each bit to the left 1 by 1. કઈ રીતે લેફ્ટમાં જાય છે? તો કે 1 by 1 લેફ્ટની અંદર કન્સિસ્ટ કરે છે. એક બીટ લેફ્ટની અંદર મૂવ્સ કરે છે. બરાબર. લખી કે ઇન ધીસ વન પોઝિશન મૂવ each bit to the left 1 by 1. શામાં લેફ્ટ કરે છે?
1 by 1 માં લેફ્ટ કરે છે. The empty least significant bit is filled with 0. LSB જે છે એ ફિલ ક્યારે 0 થશે? તો કે જે MSB છે એ રિજેક્ટેડ થાય ત્યારે. તો એ શામાં મૂવ થાય છે? લેફ્ટ પોઝિશન. શામાં થાય છે? લેફ્ટ પોઝિશન્સની અંદર ડેટા ફિલ થાય છે, મીન્સ કે ઇન્ફોર્મેશન્સ ફિલ થાય છે. ઓકે, કે ધ એમ્પ્ટી લીસ્ટ સિગ્નિફિકન્ટ બિટ્સ એટલે કે LSB ઇઝ ફિલ્ડ વિથ 0. શું કરે છે? 0 ફિલ્ડ કન્સિસ્ટ કરે છે. એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એટલે કે MSB ઇઝ રિજેક્ટેડ. MSB શું કરે છે? રિજેક્ટ થાય છે. ત્યારે શું કામ કરે? સેમ એઝ ધ લેફ્ટ લોજિકલ શિફ્ટ. શામાં કન્સિસ્ટ કરે છે? લોજિકલ શિફ્ટ જે છે એ શામાં? તો લેફ્ટ લોજિકલ જે શિફ્ટિંગનું કામ છે એ જ રીતે એ સેમ એનું એ જ એરિથમેટિક શિફ્ટિંગનું કામ છે લેફ્ટની અંદર. બરાબર, એટલે કે સેમ એઝ ધ લેફ્ટ લોજિકલ શિફ્ટ. બરાબર, જે રીતે તમે લોજિકલ લેફ્ટ શિફ્ટમાં કામ કરાવો છો એ જ રીતે લેફ્ટ એરિથમેટિક શિફ્ટના અંદર પણ કેવું છે? કામ સેમ છે. તમે જોઈ શકો છો કે જો તમારે લેફ્ટમાં પોઝિશન્સ મૂવ કરવી હોય, બરાબર, તો એના જે LSB બીટ છે એ LSBને તમારે શું કરો? ફિલ 0 ક્યારે થાય? તો જ્યારે MSB રિજેક્ટેડ થાય ત્યારે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? લેફ્ટ એરિથમેટિક શિફ્ટ. બીજું કયું? એરિથમેટિક મીન્સ વોટ? તો કે એરિથમેટિક માઇક્રો ઓપરેશન શિફ્ટ એ સાઇનેડ અ બાઇનરી નંબર. શું ક્રિએટ કરે છે? બાઇનરી નંબર સાઇનેડ કરે છે. કઈ છે? લેફ્ટ અને રાઇટ બંને પોઝિશન્સ. બરાબર, જો માની લો કે તમારે કોઈ એરિથમેટિક શિફ્ટ લેફ્ટ ઓપરેશન્સ કરાવવું હોય, બરાબર, તો પણ એને મલ્ટીપ્લાય કેટલાથી કરશો? તો બાઇનરી નંબર 2 થી. અને એ જ રીતે માની લો કે તમારે કોઈ રાઇટ શિફ્ટિંગ કરાવવું છે એરિથમેટિક ઓપરેશન્સ, તો તમે ડિવાઇડ કેટલાથી કરશો? તો 2 થી. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે એરિથમેટિક કહીએ છીએ. શું કહીએ છીએ? એરિથમેટિક કહીએ છીએ. બરાબર, તો આજે ચલાવ્યું એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ, લોજિકલ માઇક્રો ઓપરેશન્સ અને શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ. આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર, ફરી એકવાર તમને કહી દઉં કે એરિથમેટિક ઓપરેશન્સ કોને કહી શકાય, લોજિકલ માઇક્રો ઓપરેશન્સ કોને કહી શકાય અને શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ કોને કહી શકાય. તો એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ is deal with micro operations perform on numeric data stored in register. શું કરે છે? જો તમારો એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરાવવું હોય તો એ શું કરે છે? તો કે ન્યુમેરિકલ ડેટા ક્યાં સ્ટોર કરે છે? તો કે રજિસ્ટરની અંદર. બરાબર, જે ઓપરેશન્સ પરફોર્મ કરાવવું છે એ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે જે ન્યુમેરિકલ ડેટા છે એ ન્યુમેરિક ડેટા ક્યાં સ્ટોર કરે છે? તો કે રજિસ્ટરની અંદર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ. કયા કયા માઇક્રો ઓપરેશન્સ ક્લાસિફાઈડ કરે છે એરિથમેટિક? તો કે એડિશન, સબસ્ટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ અને શિફ્ટ. બરાબર, એડિશનલ માઇક્રો ઓપરેશન્સ એ કયા ક્લાસિફાઈડ કરે છે? તો આપણે એડ વિથ કેરી, સબસ્ટ્રેક્ટ વિથ બોરો, ટ્રાન્સફર એન્ડ લોડ અને એક્સેપ્ટ. સિમ્બોલિકલી રિપ્રેઝન્ટ કઈ રીતે કરે છે? તો એ આપણે સમજાયું કે એક્ઝામ્પલ તરીકે સમજાવો કે R3 એટલે કે જો તમારે R1 ને R2 આનું બંનેનું એરિથમેટિક ઓપરેશન્સ પરફોર્મ કરવું, બરાબર, તો એ ટાઈમે તમે કોઈ કન્ટેન્ટ છે તે કન્ટેન્ટ્સને R1 પ્લસ R2 કરો અને એનો જે રિઝલ્ટમાં જે આન્સર આવે છે એને સ્ટોર શામાં કરાવો છો? R3ની અંદર. બરાબર, તો આ જે બેઝિક એડ ઓપરેશન્સ પરફોર્મ કર્યું છે તો એને આપણે શું કહીએ છીએ? તો કે એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ. શું કહીએ છીએ? એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ. એના પછી વાત કરીએ આપણે લોજિકલ માઇક્રો ઓપરેશન્સ. બરાબર, કે લોજિક માઇક્રો ઓપરેશન્સ કોને કહી શકાય? તો કે લોજિક માઇક્રો ઓપરેશન્સ
એ સ્પેસિફાઈડ બાઇનરી ઓપરેશન્સ. એ શું કામ કરે છે? તો કે બાઇનરી ઓપરેશન સ્પેસિફાઈડ કરે છે. કોઈ પણ સ્ટ્રિંગ જે છે એ સ્ટ્રિંગ બીટને ક્યાં સ્ટોર કરે છે? તો કે રજિસ્ટરની અંદર સ્ટોર કરે છે. બાઇનરી જે ઓપરેશન્સ કરે છે તો એ જે સ્ટ્રિંગ બીટ છે એ સ્ટોર ક્યાં કરે છે? તો કે રજિસ્ટરની અંદર. બરાબર. એટલે કે લોજિક માઇક્રો ઓપરેશન સ્પેસિફાઈ ધ બાઇનરી ઓપરેશન્સ ફોર સ્ટ્રિંગ ઓફ બીટ સ્ટોર્ડ ઇન રજિસ્ટર. શામાં સ્ટોર કરે છે? રજિસ્ટરની અંદર સ્ટોર કરે છે. તો એવા ઓપરેશન્સને આપણે કેવું કહીએ છીએ? તો કે લોજિક માઇક્રો ઓપરેશન્સ. કેવું કહીએ છીએ? લોજિક માઇક્રો ઓપરેશન. બીજું કયું લોજિક માઇક્રો ઓપરેશન્સમાં? તો કે લોજિક માઇક્રો ઓપરેશન્સની અંદર જો તમારે કોઈ બીટ સેપરેટલી ઓપરેશન્સ કરાવો તો તમારે એઝ અ કયા ટ્રેડ કરવા પડે? રજિસ્ટર કયા? તો બાઇનરી વેલ્યુ ટ્રેડ કરે છે અલગથી. શું કરે છે? બાઇનરી વેલ્યુને ટ્રેડ કરે છે. કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરી શકે? તો કે એક્સક્લુઝિવ ઓર માઇક્રો ઓપરેશન્સ કરી શકે બે વેરિયેબલ. તો એના માટે કઈ સિમ્બોલાઇઝ તમે રિપ્રેઝન્ટ કરી શકો? તો P ઓફ R1 પ્લસ માઇનસ R1 એક્સક્લુઝિવ R2. બરાબર. શું કરે છે? R1 પ્લસ માઇનસ R1 એક્સક્લુઝિવ R2. બરાબર. તો એને આપણે કેવું ઓપરેશન્સ કહીએ છીએ? તો કે લોજિક માઇક્રો ઓપરેશન. કેવું કહીએ છીએ? લોજિક માઇક્રો ઓપરેશન. એના પછી કહ્યું કે માની લો કે તમારે કોઈ બંને વેલ્યુને ન્યુમેરિકલ ડેટા સ્ટોર કરવા હોય તો ન્યુમેરિકલ ડેટા તમે કઈ રીતે સ્ટોર કરી શકો છો? બરાબર. તો એના માટે એને આપી છે તો માની લો કે કોઈ બે વેલ્યુ 4 બીટ કન્ટેન કરે છે R1 અને R2. તો એનું જો તમારે એક્સક્લુઝિવ ઓપરેશન્સ પરફોર્મ કરવું તો એને કઈ રીતે સિમ્બોલાઇઝ કરી શકો? તો આ પ્રમાણે સિમ્બોલાઇઝ કરી શકો. બરાબર. એના પછી આપણે જોયું શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ. તો શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ એ શું કન્ટેન કરે છે? શિફ્ટ માઇક્રો ઓપરેશન તો આપણે વાત કરીએ કે શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ આર ધોઝ માઇક્રો ઓપરેશન that are used for a serial transfer to of information. ટ્રાન્સફોર્મ કરે છે, સિરિયલ ટ્રાન્સફોર્મેશન્સ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? શિફ્ટ માઇક્રો ઓપરેશન. શું કહીએ છીએ? શિફ્ટ માઇક્રો ઓપરેશન. એટલે કે શિફ્ટ માઇક્રો ઓપરેશન્સ આર ધોઝ માઇક્રો ઓપરેશન્સ ઇઝ યુઝડ ફોર સિરિયલ ટ્રાન્સફર ઓફ ઇન્ફોર્મેશન. શું કરે છે? જે નંબર ઓફ બિટ્સ છે સિરિયલમાં એનું શું કરે છે? ટ્રાન્સફોર્મેશન્સ કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? શિફ્ટ માઇક્રો ઓપરેશન. કેવું કહીએ છીએ? શિફ્ટ માઇક્રો ઓપરેશન. બીજું શિફ્ટ માઇક્રો ઓપરેશન્સમાં આપણે એવું કહીશું કે there are also used in conjunction with arithmetic micro operation. એ શું કામ કરે છે? arithmetic conjunctions માઇક્રો ઓપરેશન્સ પરફોર્મ કરે છે. બરાબર. કયા કયા? તો કે લોજિક માઇક્રો ઓપરેશન્સ, ડેટા પ્રોસેસિંગ અને એરિથમેટિક માઇક્રો ઓપરેશન્સ. બરાબર. તો લોજિક લેફ્ટ અને શિફ્ટ શું કામ કરે છે? રાઈટ લોજિક શિફ્ટ શું કામ કરે છે? એરિથમેટિક શું કામ કરે છે? અને લેફ્ટ શિફ્ટ એરિથમેટિક શું કામ કરે છે? બરાબર. તો આપણે વાત કરી કે લોજિકની અંદર 0 થ્રુ ડેટા ટ્રાન્સફોર્મ કરે છે. બરાબર. કયા ડેટા? તો કે જે સિરિયલ ઇનપુટ તરીકે લીધા છે. બરાબર. એટલે કે વી યુઝ સિમ્બોલ શેર ફોર લોજિક શિફ્ટ લેફ્ટ ઓર સેલ્સ ફોર શિફ્ટ રાઈટ. રાઈટ તમે બંને સાઈડ શિફ્ટિંગ કરી શકો છો સિરિયલ બિટ્સને. રાઈટમાં પણ શિફ્ટ કરી શકો અને લેફ્ટમાં પણ શિફ્ટ કરી શકો છો. બરાબર. લોજિકલ શિફ્ટ લેફ્ટમાં શું કામ કરો છો? તો કે શિફ્ટ 1 પોઝિશન્સ મૂવ ઇચ બીટ લેફ્ટ 1 બાય 1. કઈ રીતે શિફ્ટિંગ કરે છે લેફ્ટમાં? તો 1 બાય 1. જો એલએસબી ફિલ વિથ 0 હોય ત્યારે એમએસબી શું કરવું પડે તમારે? મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ એને રિજેક્ટ કરવું પડે. શું કરવું પડે? રિજેક્ટ કરવું. તો જ એલએસબી શું કહી શકે? ફિલ કરી શકે 0 ની. એ રીતે રાઈટ લોજિકલ શિફ્ટમાં શું હોય? તો એનું ઓપોઝિટ.
જો કોઈ બિટ્સ તમારે મૂવ કરવા હોય, બરાબર, તો તમારે LSB શું કરવો પડે? રિજેક્ટ કરવો. એટલે કે વન પોઝિશન્સ મૂવ each bit to the right by 1 at the least significant bit, એટલે કે LSB rejected and empty MSB is filled with 0. શું કહે છે? ફિલ્ડ MSB શું ક્યારે ભરાય? જ્યારે LSB એમ્પ્ટી થાય ત્યારે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? લોજિક શિફ્ટ લેફ્ટ અને લોજિક શિફ્ટ રાઈટ, લોજિક શિફ્ટ. એના પછી આપણે વાત કરી એરિથમેટિક. તો કે એરિથમેટિક કોને કહી શકાય? તો કે જે બાઇનરી નંબર છે એ લેફ્ટ અને રાઈટ બંનેમાં તમે ઓપરેશન્સ પરફોર્મ કરો છો. જો તમારે લેફ્ટ સાઈડે એરિથમેટિક શિફ્ટ ક્રિએટ કરવા તો તમારે કેટલા મલ્ટીપ્લાઇઝ કરવું હોય, તો કેટલા મલ્ટીપ્લાઇઝ ઓપરેશન્સ કરવું હોય તો તમારે કેટલા નંબરથી? તો બાઇનરી નંબર બાય 2, 2 નંબર બાઇનરીથી તમારે શું કરવું પડે? મલ્ટીપ્લાઇઝ કરવું. અને જો રાઈટમાં ઓપરેશન શિફ્ટિંગ કરવું તો તમારે ડિવાઈડ પણ કેટલાથી કરવું પડે? 2થી, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે એરિથમેટિક ઓપરેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એરિથમેટિક. અને એના પછી આપણે જોયું લેફ્ટ એરિથમેટિક શિફ્ટ, કે બંને લેફ્ટ 0 અને 1 by 1 બીટ પોઝિશન શું કરે છે? મૂવ્સ કરે છે. જો LSB ફિલ 0 ક્યારે થાય? તો કે જ્યારે MSB રિજેક્ટ કરો ત્યારે. અને આ લોજિક શિફ્ટ જેનું કામ છે એનું એવું જ કામ કેવું છે? લેફ્ટ એરિથમેટિક શિફ્ટ જેવું છે, બરાબર. તો નેક્સ્ટમાં જોઈશું એડ્રેસિંગ મોડ અને ટાઈપ્સ ઓફ એડ્રેસિંગ મોડ્સ, બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.